હવે સંવત 2495 માગસર 14 બુધવાર તારીખ 18/12/68 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 99 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સળંગ પ્રવચન નંબર 99. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમયસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા 99 ગાથા પ્રવચન સાર વિનય તત્વ અધિકાર. ટીકા કરીને આ વિશ્વને વિશેષ સ્વભાવમાં નિત્ય દરેક વસ્તુનો જે સ્વભાવ છે સત્તા હોવાપણો જે એનો સ્વભાવ, સતનું સત્તા એવું સ્વરૂપ, સત એટલે દ્રવ્ય, દ્રવ્યનો સત્તા એવો જે સ્વભાવ, એમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય એમાં નિત્ય અવસ્થિત રહે છે. સમજાય છે? સ્વભાવ એટલે દરેક આત્મા, દરેક પરમાણુ આદિ જેટલા દ્રવ્ય છે એ પોતાના સત્તા નામનો સ્વભાવ, ગુણ સ્વભાવ એમાં નિત્ય અવસ્થિત હોવાથી, સ્વભાવમાં સ્વભાવવાન નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય સત છે, એને લઈને દ્રવ્ય સત છે. સમજાણવામાં બોલે તો ન આવડે એવું છે. તમને કઈ પૂછે ને પૂછે જગતે નહીં શું કીધું. આ જગતના જેટલા દ્રવ્યો છે, વસ્તુ અનંત, એ દરેક દ્રવ્ય એટલે વસ્તુ પોતાના સ્વભાવમાં એટલે સ્વભાવવાન દ્રવ્ય છે. એ સ્વભાવમાં એનો જે સત્તાદિ ગુણાદિ સ્વભાવ છે એ સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી, કાયમ સ્વભાવમાં સ્વભાવી દ્રવ્ય વસ્તુ રહેવાથી એ દ્રવ્ય સત છે. એને લઈને એ દ્રવ્ય સત કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ સ્વભાવ દ્રવ્યનો, એ સ્વભાવ જે દ્રવ્યનો સ્વભાવ સત કીધો તે દ્રવ ઉત્પાદ વિનાશની એકતા સ્વરૂપ પરિણામ છે. એ સ્વભાવ દરેક આત્મા અને દરેક પરમાણુઓનો જે સ્વભાવમાં નિત અવસ્થિત દ્રવ્ય રહ્યું છે તે સ્વભાવ દ્રવ્યનો દ્રવ ઉત્પાદ વિનાશ, ટકવું, ઉપજવું, નાશ થવું, એ ત્રણેયની એકતા સ્વરૂપ એવો એ પરિણામ છે. એકતા સ્વરૂપ એવો એ ગુણ છે. સમજાણું? કાંઈ હવે એ વાતને સિદ્ધ કરવા મૂળ પાઠની સાથે એનો પેલો દાખલો આપે છે, દ્રષ્ટાંત આપે છે. જેમ દ્રવ્યનું વાસ્તુ એટલે દરેક આત્મા અને દરેક પરમાણુ એવું દ્રવ્ય, એનું વાસ્તુ એટલે દ્રવ્યનું પોતે દ્રવ્યનો સ્વવિસ્તાર, દ્રવ્યનો વાસ્તુ એટલે દ્રવ્યનો સ્વવિસ્તાર, આત્મા દ્રવ્ય એની વાસ્તુ એ અસંખ્ય પ્રદેશ એનો વિસ્તાર, પરમાણુ દ્રવ્ય છે એનો એક પ્રદેશી વિસ્તાર,
આકાશી આકાશ દ્રવ્ય છે એનો અનંત પ્રદેશી સ્વ વિસ્તાર અથવા એ દ્રવ્યનું ક્ષેત્ર અથવા એ દ્રવ્યનું કદ અથવા દ્રવ્યનું દ એ વ્યાખ્યા દ્રવ્યનું વાસ્તુ એટલે નીકળી. હવે જુદો પાડીને વ્યાખ્યા કરે છે. વાસ્તુ જુદી પાડીને. વાસ્તુ એટલે ઘર. આત્માનું ઘર અસંખ્ય પ્રદેશ છે, એનું ઘર છે. આ ઘર નહીં ઓલા તમારા મોમ્બાસામાં એમ કે છે. હોમગઢનું નાનું ઘર ત્યાં તો 1.5 લાખ ઉપજે છે વ્યાજ ભાડા નહીં વાત આવે. હવે અહીં નાનું આ તો ખૂબ કરીને રહ્યા તો સમજાણવામાં શેઠી है वो घर उसका है. परमाणु નું ઘર એક પ્રદેશ, આકાશનું ઘર અનંત પ્રદેશ, આત્માનું ઘર અસંખ્ય પ્રદેશ, ધર્માસ્તી નું અસંખ્ય પ્રદેશ, ધર્માસંખ્ય કાલાનું એક પ્રદેશ. આ ખેતર મોબાસા ખેતર ક્યાં ગયા ત્યારે હવે એ તેના પરમાણુ નું ખેતર એમાં છે કે મુલકભાઈ એને મોટા મોટા મકાન કરાવે છોકરો ત્યાં બાઈ માલના. એક પ્રદેશ કા ક્ષેત્ર પ્રદેશ પરમાણુ દ્રવ્ય એના સ્વભાવમાં રહેલો છે. પરમાણુ દ્રવ્ય એનો સત્તા સ્વભાવમાં રહેલો છે. એનું સ્વક્ષેત્ર પ્રદેશ વિસ્તાર ખૂબ વિસ્તાર. વિસ્તાર કા અર્થ એક પ્રદેશ એટલો વિસ્તાર. પૌણ એમ કેવું છે. પૌણ એક પ્રદેશી પૌણ. આત્મા અસંખ્ય પ્રદેશી પૌ. આત્મા આકાશ અનંત પ્રદેશી. દરેકનું વાસ્તુ એ આત્માનું ઘર અસંખ્ય પ્રદેશ, આત્માનું રહેઠાણ અસંખ્ય પ્રદેશ. જયપુર નહીં એમ કે છે. શરીર તો રહેઠાણ એ આત્માનું નિવાસ સ્થાન અસંખ્ય પ્રદેશ. નિવાસ સ્થાન વાસ રહેવાનું, વિશેષ વાસ રહેવાનું, નિવાસ વિશેષ વાસ રહેવાનું સ્થાન એ અસંખ્ય પ્રદેશ છે. પરમાણુ નિવાસ સ્થાન એક પ્રદેશ છે. જોને કેટલી સ્પષ્ટતા કરી છે. એ આત્માનો અસંખ્ય પ્રદેશ, આત્માનો આશ્રય. આ ગુણનો આશ્રય આત્મા. ભૂયત્તમ સીધો ખરો ભૂતાર્થ ને આશ્રય થાય. આ તો કે આત્માને એના અસંખ્ય પ્રદેશ આશ્રય. અસંખ્ય પ્રદેશ નો આશ્રય દ્રવ્ય એમ નહીં. સમજાણું કાંઈ? જેને આધારે રહેલ છે, સ્વભાવમાં રહેલું છે દ્રવ્ય, તો સ્વભાવ છે એ અસંખ્ય પ્રદેશી છે આત્માનો. એને એક ગોઈન જેને હોય છે અને તે એની ભૂમિ છે. આત્માની ભૂમિ, આત્માની ભૂમિકા અસંખ્ય પ્રદેશની ભૂમિ છે. એટલી વાત થઈ. એ દ્રવ્યનું વાસ્તુની વ્યાખ્યા થઈ. વસ્તુનું વાસ્તુ, વસ્તુનું ઘર, વસ્તુનું રહેઠાણ, વસ્તુનું નિવાસ સ્થાન, વસ્તુનો સ્વક્ષેત્ર ને કદ ને દળ. એ દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણાવડી, અખંડપણાવડી એક હોવા છતાં આત્મા અસંખ્ય પ્રદેશ છે, એક છે ને આમ અખંડપણે. અસંખ્ય પ્રદેશ અખંડ છે. સમગ્રપણાવડી અખંડ એક હોવા છતાં વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા, દેખો હવે વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે. સમજાણું કાંઈ? જેમ અસંખ્ય પ્રદેશ છે સમગ્રપણે એ છે આમ અખંડ, છતાં તે વિસ્તાર ક્રમમાં પહોળામાં ક્રમે રહેતા, જ્યાં એક પ્રદેશ છે ત્યાં બીજો નથી, બીજો ત્યાં ત્રીજો નથી, એમ પહોળાઈમાં પહોળાઈમાં, ચોડાઈમાં પહોળાઈમાં
જ્યાં એક પ્રદેશ છે ત્યાં બીજો નથી, બીજો છે ત્યાં ત્રીજો નથી. એમ વિસ્તાર ક્રમમાં પહોળાઈના ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે. આ તો ભાઈ ઝીણી વાત તો તને સિદ્ધ કરી શકી. આમાં બધું કર્મબદ્ધ સિદ્ધ થશે. એમાં જ વાંધા કાઢે કે તો ક્રમ તમે એક વાર પણ દોરો તોડીને કે દાવણું થઈ જાય, તૂટી ન જાય. હારનો દોરો તૂટી જાય તો પછી એમ કે આડોનું થઈ જાય, ઓલો મણકો એમ કે આવાના દરેક ને તોડી નાખવું છે ને તો. સમજાવવામાં તેમ એ દ્રષ્ટાંત આપ્યો. એ તો દ્રષ્ટાંત આપ્યો ક્ષેત્રનું, આમ પહોળાઈ ક્ષેત્રનું. સમગ્ર કરીને એક હોવા છતાં તેના વિસ્તાર ક્રમમાં રહેનારા પ્રવર્તનારા જે સૂક્ષ્મ છેલ્લો ભાગ તેને પ્રદેશ કહેવામાં આવે છે. એમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વળી આમ પહોળાઈ છે, આમ લંબાઈ છે. એ લંબાઈમાં સમગ્રપણે દ્રવ્યની વૃત્તિ જો વર્તવું તે હોવું તે હોવા પણ હોય સમગ્રપણા વળી હોવા છતાં આમ દ્રવ્યનું લંબાઈપણે થવું તે સમગ્રપણે એક હોવા છતાં પ્રવાહ ક્રમમાં પ્રવર્તનારા ઓલા વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા હતા. ક્ષેત્રમાં તો વિસ્તાર ક્રમમાં આ દ્રવ્યની વૃત્તિ હોવું હોવા પણ ત્રિકાળી સમગ્રપણા વળી એક હોવા છતાં પ્રવાહ ક્રમમાં લંબાઈના ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. બરાબર છે. વિસ્તાર ક્રમ જે અહીં છે આત્માનું કામ છે, અસંખ્ય પ્રદેશ વસ્તુ એ સમગ્રપણે એક હોવા છતાં તેનો ક્રમ પડે ને, આ પ્રદેશ આ પ્રદેશ આ પ્રદેશ આ પ્રદેશ એમ. પણ એક ક્રમ કઈ કાળક્રમ નથી, એમાં કાળક્રમ નથી, આમ પ્રવાહ ક્રમ નથી. એક હારેનો આ પછી આ એમ વિસ્તાર ક્રમ છે. આમ વિસ્તાર ક્રમ છે. વિસ્તાર ક્રમનો છેલ્લામાં છેલ્લો અંશ તેને પ્રદેશો કહેવામાં આવે છે. એમ બરાબર. એમ દ્રવ્યની વૃત્તિ આમ કાયમ દ્રવ્ય ટકે છે આત્મા, કાયમ. એમ પરમાણુ કાયમ. એમ કાયમ ટકવાની અપેક્ષા એક પણ હોવા છતાં તેના પ્રવાહ ક્રમમાં ક્રમે ક્રમે થનારા લંબાઈના કાળમાં, લંબાઈના પ્રવાહમાં સમજાવું કાંઈ પ્રવાહ ક્રમમાં પ્રવર્તનારા લંબાઈના પ્રવાહ ક્રમમાં રહેનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. બહુ વચન લીધું છે ને બધું. આખા ઓલામાં પ્રદેશ લેવા છે ને બધા, અહીં પણ બધા પરિણામો લેવા છે. તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. આ ગાથા બહુ અલૌકિક છે. તેથી ત્યાં વાંચી હોય તો મને સમજાવી નથી કરી. વાંચીને આવ્યા છે કે નહીં? વાંચીને આવી જશે કે નહીં અમે નથી કહ્યું કે વાંચીને આવ્યા છે કે એટલું કહ્યું. વાંચીને આવે તો ખબર પડે. મીઠા માણસ છે, જેડ બોલે નહીં. કો સમજાણું કાંઈ? જેમ વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે. શું કે છે? જે આત્મા છે, આ જો માળા લ્યો ભાઈ, આપણે જો માળા રાખી છે મસરૂર શ્રીચંદજી લાવીને હાજર કરી માંગે. શ્રીચંદ લાવે છે? હા, એ લાવે છે. જો આ માળા છે કે નહીં? હવે આમ જો વિસ્તાર ક્રમ લઈએ તો આમ તો અખંડ છે, પણ વિસ્તાર ક્રમના એક માળા એક મણકો થી બીજા મણકે રૂપે નથી. ખરું કે નહીં?
એક પણ તો બીજા એમ વિસ્તાર ક્રમમાં તેના આવ્યું કે નહીં તો પ્રવર્તનારા એક પછી એક પુરુષમ પ્રવર્તનાર એના જે સૂક્ષ્મ અંશો એટલે આ એક અંશ છે એ એમ થઈને બધા પ્રદેશો બધા માળા છે આ આખા મણકા મણ છે આમ ક્ષેત્ર થયો તેમ દ્રવ્યની વૃત્તિ હવે આમ લંબાઈ પણ હવે આમ કેશી એમ નીચે આમ લંબાઈ થઈ જાવ આમ એક પછી એક કાળ પછી કાળ આ ક્ષેત્રમાં કામ હતો લંબાઈમાં જેમ વૃત્તિ પ્રવાહ પણ એક હોવા છતાં આમ એક હોવા છતાં એક પછી એક કાળ પછી કાળ એમ લેવું આવો પ્રવાહ ક્રમમાં પ્રવર્તનાર લંબાઈના ક્રમમાં આવનારા થનારા પ્રવર્તના તેના સૂક્ષ્મ અંશો તે પરિણામ છે આ પરિણામ ભવિષ્ય આમ લંબાઈને અપેક્ષાએ સમજાણું કાંઈ આવું બધું સમજવું પડતું છે રજભાઈ આવું તો ત્યાં કઈ હતું કલકત્તામાં હે શેઠાઈ તરીકે આવો શેઠ મોટા કરે જાઓ આવું સમજવું પડતું છે પણ તું કેટલામાં છો ક્યાં છો ખેતરથી કાળથી પ્રવાહથી એ વસ્તુ શું છે ને નક્કી કરવી પડશે કે નહીં સમજાય છે કે નહીં તો કે છે કે તેના સૂક્ષ્મ અંશો તે પરિણામો છે જેમ વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે જો આમ છે આમ હવે આમાં એકબીજામાં અભાવ છે વ્યતિરેક છે ને ભેદ છે એકમાં બીજામાં અભાવ એક પરિણામથી બીજા પરિણામ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે એ તો નાખ્યું એનું વ્યતિરેક ઓલામાં નાખ્યું પણ અહીંથી લ્યો પહેલાથી વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશનો પરસ્પર વ્યતિરેક પરસ્પર અભાવ આમાં એમ જીવનો એક પ્રદેશમાં બીજો નહીં બીજામાં ત્રીજો નહીં એમ વ્યતિરેક ભિન્ન છે સમજાણો તેમ પ્રવાહ ક્રમનું કારણ લંબાઈનું પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે તો આ પરિણામથી આ નહીં આથી આ નહીં એમ એક પછી એક પરિણામ પ્રવાહ ક્રમે ચાલે છે પરિણામ એટલે અવસ્થા પરિણામ એટલે આત્માની વર્તમાન અવસ્થા એ ક્રમે લંબાઈમાં એક સાથે હોવા છતાં એક અવસ્થાને તેને પ્રવાહ ક્રમનો અંશ પરિણામ કહે છે हाँ एक समय में वो सब प्रदेश जो है उनका परिणमन होता है ये क्या प्रश्न चाहिए ये तो परिणमन तो एक हरे હોય છે પરિણમનની વાત નહીં અહીં તો અસંખ્ય પ્રદેશ છે એમાં એક પ્રદેશ બીજામાં અભાવ બીજામાં ત્રીજાનો અભાવ એક હારે છે પરિણમનની અહીં પરિણમનમાં કાળમાં જાય છે એ કાળની તો પછી પરિણામમાં આવે આ પ્રદેશમાં ન આવે પ્રદેશ તો એટલો કામ છે એમાં એકમાં બીજો ને બીજામાં ત્રીજો એ અપેક્ષા એમાં વ્યતિરેક છે વ્યતિરેક એટલે જુદા છે જુદા એટલે ભેદ છે હવે એના પરિણમન થાય અસંખ્ય પ્રદેશમાં જેટલા અનંત ગુણો છે એનું અનંત ગુણો છે એનું જે અને પોતે અસંખ્ય પ્રદેશ પણ જે પરિણમે છે પ્રદેશે એક પછી એક એ સમગ્ર પરિણામનું એક રૂપ હોવા છતાં તેના ક્રમમાં એક પરિણામ જે છે તે પરિણામને અહીંયા કાળ અપેક્ષા એ પરિણામ કહે છે લંબાઈ અપેક્ષા એ પરિણામ કહે છે અને એક પરિણામમાં બીજાનો અભાવ માટે વ્યતિરેક કહે છે એક પરિણામમાં બીજો પરિણામ હોય તો સાદી વાત છે એમાં કઈ મહેનત કેદી કરીશ મારે એમને ક્યારે ગાવ ગયા કોઈ સમજાય છે કે આમાં એમ થાય ગયા એ બહુ બોલું ને બહુ આમને કહેતા શું પાંજરાપોળમાં કામ કરે ત્યાં ઝપટ બોલાવતા હોય ત્યાં તો એટલે હળવેથી બોલે છે હું સમજાવવામાં કે છે તલનો લાડવો હોય છે ને આખો તલનો લાડવો આ તલ આ રૂપે આ રૂપે નથી એના ક્ષેત્રમાં એક હારે છે ખરું નહીં પણ એનું જે પરિણમન થાય લાડવો નવો છે ને પછી જૂનો થતો જાય ને એ પરિણમન થાય એક પછી પરિણામ થાય છે અને તે એક જેમ એક તલમાં બીજો તલ નહીં બીજા તલમાં ત્રીજો નહીં એ પ્રદેશ અપેક્ષા વ્યતિરેક એટલે જુદાય
અને એના પરિણામમાં નવાનું જૂનું થયું, એમાં એક પરિણામ બીજા પરિણામમાં વ્યતિરિક્ત જુદાય. આ પરિણામની અપેક્ષા લંબાઈમાં જુદાય, ઓલા ક્ષેત્ર અપેક્ષા પ્રદેશમાં જુદાય. બધી વાત જ એવી છે આખું. हाँ लंबाई की अपेक्षा नहीं समझते, एक पीछे परिणाम होता है, परिणमन होता है कि नहीं, प्रवाह रूप अनादि अनंत प्रवाह परिणम होता है कि नहीं, तो एમાં ક્રમસર પરિણામ હોના वो क्रम रूप परिणाम એ પરિણામ છે, અને તે એક પરિણામમાં બીજા પરિણામનો અભાવ. ક્રમ પરિણામ થયા ને એક હારે ક્યાં થયા, એટલે એક પરિણામમાં બીજાનો અભાવ છે. સમજાણું આમાં? સમજાય છે કે નહીં અરુણભાઈ? હા, પણ હમણાં અન્ય બધા ધ્યાન રાખતા છે ત્યાં. આ વસ્તુનું ક્ષેત્ર કેવડું છે કે અસંગ પ્રદેશી, એ એનો સ્વભાવ સત્તા એમાં એ રહેલો દ્રશ્ય. હવે એના અસંગ પ્રદેશનો દાખલો આપ્યો સાંઈ, સિદ્ધ તો બીજું કરવું છે, 3 પરિણામ વાળું દ્રવ્ય સિદ્ધ કરવું છે, 3 ઉત્પાદ વય ધ્રુવ વાળું સત અને સત્ય દ્રવ્ય એમ સિદ્ધ કરવાનું. પણ એને સિદ્ધ કરવા પહેલા દાખલા રૂપે અસંગ પ્રદેશ આત્માના તે એક પ્રદેશ બીજા રૂપે નથી, એમ વર્તમાનમાં એક પ્રદેશમાં બીજાનો વ્યતિરેક જુદા, એમ આમ ત્રિકાળ પરિણામ થાય, એમાં એક પરિણામમાં બીજા પરિણામનો વ્યતિરેક ભિન્ન, કારણ કે પ્રવાહ ક્રમમાં આમ ચાલે છે, આમ ક્રમે પરિણામ થાય. સમજાણું કાંઈ? હવે જેમ તે પ્રદેશો, હવે બધો આખો અધિકાર જ એવો સરસ છે, ઝીણોને કહેતા સરસ કીધું છે. ભગતભાઈ મસ્ત જો ભાઈ અમારે ભગવાનભાઈ હે મૂળ વસ્તુ છે, એને નક્કી તો કરવું પડે ને કઈ રીતે છે. હા સર્વજ્ઞ વિતરાગ સિવાય આવું તત્વ હોઈ શકે નહીં ક્યાંય, અને તત્વનો સ્વભાવ જ આવો છે. શું કહ્યું આટલામાં? પહેલી 2 લીટીમાં વસ્તુ કીધી. પહેલી કે વસ્તુ જે છે, દરેક પદાર્થ છે, આત્મા એક જુદો, પરમાણુ એક જુદો, કાળાણુ એક જુદો, ધર્માત્મા દરેક વસ્તુ છે, એના સત્તા નામનો હોવાપણાના સ્વભાવમાંથી અવસ્થિત રહે છે. જાણો? તેથી તે દ્રવ્ય સત છે, અને તે સત્તા નામનો ગુણ સ્વભાવ તે દ્રવ ઉત્પાદ વિનાશની એકતા સ્વરૂપ પરિણામ છે. 3નું એક રૂપ પરિણામ છે, સત્તા ગુણ છે. સત્તા એક ઉત્પાદ વયને ધ્રુવ સત્તા રે નવી અવસ્થા થાય, એ 3નું એકતા સ્વરૂપ તે સત્તા નામનો સ્વભાવનો પરિણામ છે. એક વાત થઈ. હવે દ્રવ્યનો વાસ્તુ આપણો દાખલો છે કે આ વસ્તુ જે છે, આત્મા પરમાણુ વસ્તુ પોતે છે, એનું દ્રવ્યની વાસ્તુ, એનું સ્વક્ષેત્ર, એનું સ્વકદ અસંખ્ય દેખાણ જેને જેટલા હોય, એ સમગ્ર એક હોવા છતાં એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા, એક પ્રદેશ અહીં છે, તે અહીં છે, અહીં છે, અહીં છે, ભિન્ન ભિન્ન છે, વિસ્તાર ક્રમથી વર્તે છે. આમ ક્ષેત્રના પહોળાઈથી બધા પ્રદેશો વિસ્તારથી ક્રમે વર્તે છે. એક પ્રદેશમાં બધા આવી ગયા છે. અસંખ્ય પ્રદેશ છે, એક પ્રદેશમાં બધા પ્રદેશ આવી ગયા છે. વિસ્તારમાં આ પ્રદેશ વિસ્તાર ક્રમથી વર્તનારા, રહેનારા, તેને પ્રદેશો કહે છે. એમ લંબાઈ દ્રવ્યની, આમ લંબાઈ આ પહોળાઈની વાત કરી, ચોડાઈની, વિસ્તારની, આમ દ્રવ્ય કાયમ રહીને, સત્તા નામનો ગુણ પણ કાયમ રહીને, કારણ કે એમાં તો દ્રવ્ય છે, એ એના જે પરિણામ થાય છે લંબાઈમાં, સમગ્ર તરીકે પરિણામ અખંડ છે એક,
છતાં પ્રવાહ ક્રમમાં એક પછી એક પરિણામ થાય તે બધા પરિણામો ક્રમબદ્ધ છે અને તેમાં એક પરિણામમાં બીજા પરિણામનો જુદાય છે. જાણો જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન, જો હવે આ પ્રદેશ છે, આ એક પ્રદેશ છે તારો, આત્માનો એક પ્રદેશ લેવાનો, એ સ્વરૂપથી ઉત્પન્ન, કારણ કે એની હરિયાતી લક્ષમાં આવે છે તે ઉત્પન્ન, ને પૂર્વરૂપથી વિનષ્ટ, પૂર્વની અપેક્ષા તે અભાવ, કારણ આ ભાવરૂપે નથી, આ ભાવરૂપે આ નથી, પોતા ભાવરૂપે છે અને આ ભાવરૂપે નથી, માટે પૂર્વની અપેક્ષા તે વ્યય, પોતાની અપેક્ષા ઉત્પાદ, પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી સર્વત્ર બધે અનુસૂચિ રચાયેલા. એમાં તો એક એક ને એમ કીધું, પણ સમૂચે ગૌનો તો બધું છે બધું છે એ કરે. પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી અને સર્વત્ર પરસ્પર અનુસૂચિથી એકબીજાના સંધિવાળા હોવાથી અન્વયપૂર્વક જોડાણ છે, સંબંધપૂર્વક જોડાણ છે. સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક સાદર સહિત, સાદર છે ને બધા પરિણામ કે ગૂંથાયેલા જોડાયેલા હોવાથી બધા પરિણામો એક પ્રવાહપણે છે. તેથી તે ઉત્પન્ન કે વિનષ્ટ નથી. રચના એક વસ્તુપણા વળી અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ સહ દ્રવ્યાત્મક છે. સમજાય છે? અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી એ ધ્રુવ થઈ ગયું. પૂર્વરૂપથી વિનષ્ટ, સ્વરૂપથી ઉત્પન્ન અને સંધિથી બધું અનુસૂચિ ગણવાથી તે ધ્રુવ, એટલે અનુત્પન્ન અનિષ્ટ થઈ ગયું. ત્રણે આવી ગયા. શું ત્રણે આવ્યા? એ પ્રદેશો પોતાના સમાન સ્વરૂપથી ઉત્પન્ન ઉત્પાદ, પૂર્વરૂપથી વિનષ્ટ વિનાશ, અને બધે હળંગની અપેક્ષા ધ્રુવ, એટલે અનુત્પન્ન અવિનષ્ટ. ઉત્પન્ન થયું નથી અને પૂર્વની અપેક્ષા વે થયો નથી, પોતાની અપેક્ષા ઉત્પન્ન થયું છે બધા એમ લઈ લીધા ધ્રુવ તરીકે. એ અપેક્ષા હોવાથી એટલી વાત થઈ ગઈ. હવે ત્રણને ભેગું કરે જોવું કે પૂર્વની અપેક્ષા જે પોતાની અપેક્ષા ઉત્પન્ન છે તે ઉત્પત્તિ, પરની અપેક્ષા વિનષ્ટ છે તો સંહાર છે ને અપેક્ષા ધ્રુવાત્મક છે. બધું સમજાય ઊંચામાં કઈ હાદી વાત ને હાદી ભાષા આવે છે. એમાં દરકાર જ કરી હતી કેદી એ મળતું નહીં. પ્રદેશ જહાં કે ત્યાં, પણ ઓ પ્રદેશમાં એકબીજામાં પ્રદેશનો અભાવ છે, છતાં એક એક પ્રદેશની અપેક્ષા એમ જોઈએ. એક પ્રદેશામાંથી કોઈ પણ લ્યો એક, હા તો કે છે આમ છે સીધો માટે ઉત્પાદ, પૂર્વનો અભાવ થઈને થયો એમાં અભાવ છે માટે વ્યય, એને વ્યય, અને આ છે આના લઈને અભાવ ને આને લઈને ભાવ એવું ન ગણીએ તો છે ધ્રુવ છે. સમજાણું કાંઈ? સમજાય છે કે ને આમાં? જોવાનિયાને પૂછીએ ભાઈ બાબા ડવેરમાંથી આવે શું કીધું વળી? પૂર્વને શું કીધું વાત કરીને? એક એક ને ગણતા છે, બીજાની પૈસા નથી, અને એને આમ બધું છે પૈસા ધ્રુવ છે. આ તો વાત તો સ્પષ્ટ થાય સમજણી. હે પણ આ લાદી છે ને, આ નથી આ લાદી ચોકસા જેવો એ તો એનું છે ને. આ લાદીનો એક ભાગ છે લાદીનો. આ લાદી છે. આની લક્ષ કરતા તે ઉત્પાદ કહેવાય, કારણ કે આમ અસ્થિ પણ દેખાય, અને પૂર્વની અપેક્ષા તે અભાવ છે તે એને નાસ્તિક કહેવાય. એકને અને હળંગ અનુત્પન્ન અવિનષ્ટ. પોતાની અપેક્ષા ઉત્પન્ન તો એ નહીં રહ્યું, પરની અપેક્ષા વિને એ નહીં રહ્યું, અનુત્પન્ન બધું એ પ્રમાણે છે.
को समझाणु काई ये प्रश्न पीछे आएगा। क्या बात है, आए तो जी प्रदेश दृष्टांत सिद्ध करते हैं। હજી દ્રષ્ટાંત સમજાવી ને પછી પરિણામ સમજાવે છે. દ્રષ્ટાંત સમજાવવામાં ના આવે તો પરિણામ રીતે સમજે. હવે અમારે ભાઈ ચંદ્રભાઈ કે લાદીથી સમજાવો. આ લાદી છે ને જ્યાં બેઠા છે મીઠાલાલજી, એ લાદીનો એક ભાગ છે. લાદી હળંગ છે, બધી છે હળંગ છે ને, આમ હળંગ છે કે આમ ઊભી છે? હા, આમ ઉભી હોય તો આમાં હળંગ છે. એ કે કાળે પરિણમન થાય તે ઊભું કહેવાય. વિસ્તારે આમ રહે તેને ઊભું કહેવાય નહીં. હવે જ્યાં એક લાદી છે એ આ બધું તો હળંગ છે. હળંગ છે, હળંગની અપેક્ષા લાદી બધી છે એક. હવે એમાં એક એક ભાગ જયારે લ્યો ત્યારે એનું લક્ષ કરતા એ જાણે છે એમ લક્ષમાં આવ્યું ઉત્પાદ તરીકે. પૂર્વની આ લાદીની અપેક્ષા એ નથી ઉત્પન્ન થઈ એટલે અભાવ થયો એનો. અને ઉત્પન્ન ને અભાવ નહીં, ભાવ ને અભાવ નહીં, બધો એક છે. ભાવ એને એના ભાવ નહીં, બધું છે બધી. એમ કરીને અન્વય સંબંધે બધા ધ્રુવ છે એમ કહેવામાં આવે. કો સમજાણું કાંઈ મગન નહીં. હા, તમે તો ઘણી લાદીઓ નખાવી ત્યાં, 2 મકાન નહીં, 1 નહીં. હા, ઘણા મકાન કેમ નો રહે ત્યાં ક્યાંક સુખ માટે રહે. ઘણી વાત તો માણસો કરે, ઘણા પ્રકારની હોય એ કરવું મને. આ જૂનું મકાન કરે એમાં ઠીક નહોતું એમ કઈ એ વાતો માણસો કરે છે. આપણે તો કોઈ વાત કરે સાંભળી, આપણને ક્યાં ખબર છે એમ કે ત્યાં ઠીક ન પડ્યું નવું કરવું હોય. એ પણ કોણ કરે આમાં કે છે એમ કે છે. એ ખેતર પણ એના ક્રમમાં ગોઠવાનું છે અને એનું પરિણામ પણ ક્રમમાં થવાનું છે. એ નલભાઈ ધૂળી કઈ નથી. આ મંદિર આ નો સાંભળ્યું હમણાં નલભાઈ? મોટું મંદિર થાય સાંભળ્યું હમણાં? 200 માણસ મરી ગયા હમણાં સવારમાં. મૂર્ખ જોઈ નથી વિશે કે નહીં? વળી નાટ મોટા સાધુ મૂર્ખ જોનારા. હા, બહુ જ્યોતિષ, બહુ પાકા. ઓલો શેઠિયો મળી ગયો 5-10 લાખ ખર્ચ તમારો તો 2 લાખ મોટું મંદિર લાગતું. 6 મહિના પહેલા નહોતું, એકદમ તૈયાર કર્યું. હજારો માણસ કામ કરે છે. બહુ એમાંથી ઘણા લાખો ખર્ચ કરે છે. એટલે જ્યોતિષ તો જોઈ દીધું છે, સાધુ એના માનેલા. સમજાય છે? જ્યોતિષને બરાબર કરીને છતાં આપડ્યું 2 મરી ગયા. ભૂલ એ સમયની પરે એમ પછી વાતો કોઈ કરે કે ભાઈ આ ઉધડું આપ્યું છે માટે ઓલી શું કહેવાય સિમેન્ટમાં કઈ હવાઈ ગઈ છે, કઈ ગાંગડા થઈ ગયા છે, દગડાઈ કરી છે, એમથી એમ કહેવાય. અહીં પડી નતું જો આપણું અમરેલી નહીં, અમરેલી ખાસ અશોકભાઈ આપણા હેમકોરબેન ખાસ, નરવરમભાઈ ખાસ માણસ અને મિસ્સી પુતી 2 બેઠા ખાવા બેસા લાડવો ખાતો ત્યાં પડ્યું પાસે 2 મરી ગયા. હા, માંડ કેટલી વખતે કાઢ્યા, કારણ મોટો 300-400 મણનો પથડો પડ્યો, કાઢવા એવી રીતે. હા, એ સ્થિતિ અવસ્થા તે પરમાણુની તેના ક્રમમાં પરિણામમાં પ્રવાહ ક્રમમાં આવતી પર્યાય તે પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવાય. પૂર્વની અવસ્થા ભય કહેવાય. છે પરિણામની અપેક્ષા તેને ધ્રુવ કહેવાય. તેથી ઓલામાં લગાવ્યું હતું ને આપણે કરતા કર્મ ભાઈ શું આવ્યું? એ શું આવ્યું? 76 ગાંઠમાં પ્રાગ વિકાર નિવૃત્ત પ્રાપ્ય તે ધ્રુવ છે. એ સમય વિકારથી બદલ્યું છે, જયથી નહીં એનો ઉત્પાદથી ઉત્પન્ન થયો છે. જાણું કાંઈ દરેક દ્રવ્યનો પર્યાય
તે વખતે ધ્રુવ છે એટલે તે એ જ છે ને એ જ છે ને એ જ હતો ને એ જ પ્રાપ્ત છે એ છે. પૂર્વની અપેક્ષા છે વિકાર કીધો, વિનાશ કીધો, પોતાની અપેક્ષાનો ઉત્પાદ કીધો. એમ આત્મામાં અહીં વાસ્તુની વાત છે. તેમ તે પરિણામો હવે આત્માના અને પરમાણુના જે પરિણામ થાય છે તે પોતાના અવસરમાં સ્વરૂપથી ઉત્પન્ન, પોતાના અવસરમાં તે પરિણામ ઉત્પન્ન થયા. આમ દેખાણા આમ છે એમ થયા ને વર્તમાન છે એટલે ઉત્પન્ન એમ. પૂર્વરૂપથી વિનશ, પૂર્વનું રૂપ આમાં નથી માટે એ અપેક્ષા તેને અભાવરૂપ વિનશરૂપ કહેવામાં આવે છે. અને સર્વત્ર પરસ્પર અનુસૂતિથી રચાયેલા અન્વયપૂર્વક જોડાણ, આની હારે આ જોડાણ અને જોડાણમાં કઈ ત્રુટક છે એટલે પરસ્પર અનુસૂતિથી રચાયેલા એક પ્રવાહમાં વળી અનુત્પન્ન અવિનષ્ટ એ પરિણામ અનુત્પન્ન એક લક્ષમાં લે તો ઉત્પન્ન, એને પરની અપેક્ષાએ લે તો અનુત્પન્ન, પણ એકને લક્ષમાં લેતા છે અનુત્પન્ન અને અવિનષ્ટ દ્રોહ તો એક જ પરિણામને આવા ત્રણ લાગુ પડે છે. બહુ આટલી સાદી વાત છે, જરી ખ્યાલ રાખવો જોઈએ. સમજાણું કાયામાં ઉત્પત્તિ સંહાર ધ્રુવાત્મક છે. એક પ્રવાહ પણ અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ સંહાર ધ્રુવ સ્વરૂપ છે. વળી હવે વ્યતિરેક બતાવે છે. એ તો ફક્ત એની ભિન્ન ભિન્નતાનું ઉત્પાદ હોય ધ્રુવ તરીકે બતાવ્યું. હવે એકબીજાના પરિણામમાં એકબીજાનો અભાવ એમ આપવા છે. જેમ વાસ્તુ એટલે ક્ષેત્ર, જે નાનામાં નાનો અંશ આત્મા અસંગ પ્રદેશી ક્ષેત્ર એનો એક પ્રદેશ પૂર્વ પ્રદેશના વિનાશ સ્વરૂપ છે. પૂર્વ પ્રદેશ એમાં આવ્યો નથી. આમ લક્ષમાં લેતા પરિણામની અપેક્ષા વાત નથી. આમ કીધું ને સીધા આટલા છે, 108 મણકા છે, આમાં અસંગ પ્રદેશ છે, આમાં 108 મણકા છે, આમાં અસંગ પ્રદેશ છે, એમાં અસંગ મણકા લઈ લેવા. એક હાર્યા અસંગ મણકા. એક પ્રદેશ જે છે નાનામાં નાનો જે અંશ છે પૂર્વ પ્રદેશના વિનાશ સ્વરૂપ છે. પૂર્વ પ્રદેશની અપેક્ષા એટલે અભાવ સ્વરૂપ છે. અને તે જ અંશ એટલે ત્યાર પછીનો એટલે બોલો વિનાશ થયો એ પછીનો ઈ એમ. સમજાણું કાંઈ? આને વિનાશની અપેક્ષા એ કીધું ને, પૂર્વ પ્રદેશની અપેક્ષા વિનાશ કીધો એને એક પ્રદેશને પૂર્વ, આ બીજો એક પ્રદેશ. પૂર્વ એટલે કાળભેદ નથી. પહેલો પ્રદેશ હતો એની અપેક્ષા આને ઉત્પાદ કીધો, વિનાશ કહ્યો. અને તે જ અંશને પૂર્વ એટલો વિનાશ થયો એની અપેક્ષા તેને ઉત્પાદ સ્વરૂપ કહ્યો. સમજાણું કાંઈ? ત્યાર પછીની વ્યાખ્યા એ છે કે પૂર્વે વિનાશ થયો ત્યાર પછીની, પોતે છે એના પછીને નહીં. પૂર્વની અપેક્ષા વિનાશ છે, એ ત્યાર પછીનો એટલે વિનાશ થયો એની અપેક્ષાનો ઈ તે ઉત્પાદ છે. કેટલું આમાં યાદ રહેશે? રાતે પ્રશ્ન કરતા નહોતા નથી થાક્યા છે. સમજાણું આમાં ગુજરાતી પૂછશે તો આવડશે કે નહીં, ધ્યાન રાખે વધારે. તારા ઘરની હોવા પણ ઓલા મકાન કહેશો ચારે દિશાઓ નથી લખતા? લખે છે કે નહીં અર્જુનભાઈ? કે આ મકાન મફતલાલનું નથી, નદ્દરથી નથી, પણ અમુક સ્થાનમાં પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં લખીતન લક્ષ્મીચંદ પાનાચંદ મફતલાલ ગેલાભાઈ એમ નથી. લખનારો મફતલાલ ગાંડો એમ નથી. એમ કે એમાં કઈક લખે છે ને, હું મારી ઓલાથી કહું છું નહીં. હું હા હે
શુદ્ધ બુદ્ધિપૂર્વક લગ્ન એવું બધું આવે છે. આપણે કેદી કર્યું નથી, કોઈ જો વાંચ્યું હોય કોઈ કહેતો હોય સમજાણું કાંઈ. હવે તો આમાંય આવે છે, આ પત્રો આવે છે ને એમાંય પત્રો છાપે છાપામાં હું મારા બોલાપૂર્વક કરું છું, લખું છું કે આ મારો પત્ર છે એમાં આવે છે. એ વસ્તુની સત્તા વિસ્તાર રૂપે અને એનું પરિણામ રૂપ કેવું છે એને સિદ્ધ કરે છે. દરેક પદાર્થ એની ક્ષેત્ર કેટલું એનો સમજાવીને એનો કાળક્રમે પરિણામ સમજાવે છે. અને પછી તેના ત્રણેય પરિણામ રૂપ ધ્રુવ છે, તેમાં રહેલું દ્રવ્ય છે, તે દ્રવ્યને તે પછી સમજાવશે. સમજાણું કાંઈ. પાઠનો જે સિદ્ધાંત છે એ પછી સમજાવે. એને સમજાવવા પહેલા આ વાત એને ખ્યાલમાં આવે તો ઓલી વાત એને સમજવામાં સહેલી પડે માટે આ વાત કરી છે. આચાર્ય દિગંબર મુનિઓ, ગુજરાત મુનિ સમજાય છે કે નહીં આમાં? એ દેવજીભાઈ તમે પથરા બહુ નાખ્યા છે આમાં. એ એક પથરો છે આમ કે છે ને, આમ એક પથરાનો વર્તમાન લક્ષ લ્યો તો પૂર્વની અપેક્ષા તે વય કહેવાય, એની અપેક્ષા તેને ઉત્પાદ. એટલે ત્યાર પછીનો એટલે શું કે આ ઉત્પાદ છે એના પછી એમ નહીં, પણ ઉત્પાદ છે એના પછીનો જે પહેલાનો છે એના પછીનો એ. સમજાણું કાંઈ? ટીકા કરી છે, ગજબ કરી છે. સંસ્કૃત પાછા વ્યાકરણના નિયમો સહિત ભાવને ઉભો કર્યો છે અંદર. પરમાણુની પર્યાય છો એ તો મુનિએ કરી નથી. પરમાણુની પર્યાયમાં એવું થઈ ગયું છે. હવે એનો એની પાછળ એ તો નિમિત્ત છે, પણ પરમાણુમાં આવી પર્યાય ઉભી થઈ ગઈ. જુઓ ને, જેમ વાસ્તુ એટલે ક્ષેત્ર, એનો નાનામાં નાનો અંશ એ પૂર્વ પ્રદેશની અપેક્ષા વિનાશ સ્વરૂપ છે, તે જ અંશ ત્યાર પછીને એટલે વિનાશ પછીનો પોતે એ એના ઉત્પાદ સ્વરૂપ છે, તથા તે જ પરસ્પર અનુસૂચિથી રચાયેલા એક વાસ્તુપણે છે. આ ઉત્પન્ન વિનાશ એમ લક્ષ્મણ છે જોડાણાત્મક પણ એવા વસ્તુ અનુભવ સ્વરૂપ છે. અણુભય સ્વરૂપ છે. અણુભય એટલે ઉત્પન્ન રહે નહીં, ધ્રુવ છે. બે માંથી તેમ આ તો એકલા સિદ્ધાંત કહેવાય, નહીં તો ઓલી તો આમાં તો એક વાર 6 દિવસ એ વળી પછી રમજો કે પેટ કેટલું હાલ હાલે અહીં કેટલું અહીં તો સીધી તો સીધી તો કોઈ બહારના દાખલા કોઈ જાય તો હોય. કારણ કે બેન હવે આમાં તો હવે ઘણી વાર મન થઈ ગયું છે આમાં દાખલા દેશનો દાખલો તો આ હારનો દાખલો લાદીનો આપ્યો ભાઈ અમારે કીધું એટલે વળી ચંદ્રભાઈ કે લાદીનો આપો ઠીક સમજાઈ શકે. સમજાય જો આ ઘડિયાળના છે આંકડા 1, 2, 3, 4, 5, 6, 12 એક હારે છે કે આગા પાછા? એક હારે આગા પાછા એટલું નથી સમજાતું. એક હારે છે બધા, એક હારે આગા પાછા ન હોય કે એક પછી આગા પાછા છે ને. આગા પાછા એટલે કાળની અપેક્ષા આગા પાછા છે એમ. આગા પાછા એક છે તેમ બે નથી એટલે આગા પાછા છે એમ લાગે એને, પણ એમ નથી. અહીં તો છે એમ બાર જો બાર. હવે એમાં લો એક આંકડો લ્યો, એક નો લક્ષ જાય વિસ્તારથી તો એકની અપેક્ષા પોતે ઉત્પાદ છે. એકનો વિનષ્ટ પરોને બારની અપેક્ષા તેનો અભાવ છે. અને 1, 2, 3 છે તો એને અનુત્પન્ન અવિનષ્ટ કહેવામાં, એકને જ અનુત્પન્ન અવિનષ્ટ કહેવામાં આવે. એ રીતે બધા પ્રદેશને કહેવામાં આવે.
वो प्रदेश उसी में सब रहती है, उसी में 3 घटा रहता है। एक एक में 3 घटाना है। एक एक में आपको 3 है कि नहीं जवान, है कि नहीं ધ્યાન? એક હારી બધા 12 છે એમ આત્મા એક હારી અસંગ પ્રદેશ છે, આમ એક હારી एक में 3 આ જરી ખેતર ફેર થાય થોડો થોડો વચમાં, આ ખેતર ફેર નથી, એક 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 નજીક 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 છે બધા. હવે એમાં એક પ્રદેશ ખ્યાલમાં લ્યો તો એક પ્રદેશ ખ્યાલમાં લીધો અપેક્ષા ઉપજો એમ કહેવાનું લક્ષમાં, અને પહેલાની અપેક્ષાએ એને વિનશ કહેવાનો, પણ એ વિનશને ઉપજવું 2 લક્ષ છોડી દો છે એમ દરેકને છે લાગુ પડે. એમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ, ઓહો વિતરાગી સંતોએ કરુણાથી કેટલું કહ્યું છે, ભાઈ તું તારા ક્ષેત્રમાં છો અને તારા પ્રદેશો શાશ્વત છે. સમજાય છે? એ તો એક પરિણામને સમજાવવા માટે અમે આ પ્રદેશનો દાખલો આપીએ છીએ. પ્રવાહ જે આત્મામાં અને પરમાણુમાં પ્રવાહ ક્રમે જે પરિણામ થાય છે ને અવસ્થા, એક પછી એક પછી એક. પ્રવાહનો જે નાના નાનો અંશ, પ્રવાહનો જે નાનામાં નાનો ભાગ, તે પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે. વર્તમાન પરિણામે થયા એ આત્મામાં કેવલ જ્ઞાન પરિણામ થયા. સમજાય છે? તો એ ઉત્પન્ન સ્વરૂપ છે, પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે. પોતાની અપેક્ષા એ નાનો અંશ પૂર્વ પરિણામના, તેનો નાનામાં નાનો પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે. એ પોતે પરિણામ, તે જ ત્યાર પછીના પરિણામના ઉપાદ સ્વરૂપ છે. પહેલાના 4 જ્ઞાનનો નાશ થયો અને કેવળ જ્ઞાન થયું, એ અપેક્ષા તેને ઉત્પાદ સ્વરૂપ કહેવામાં આવે છે. પહેલાનો નાશ થયાની અપેક્ષા ત્યાર પછીનો તે અંશ, ત્યાર પછીનો તે અંશ, ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે કેવળ જ્ઞાન. તે જ પરસ્પર અનુસૂતિ રચાયેલા એ પ્રવાહ પ્રણાવળી અનુભવી સ્વરૂપ છે. કેવળ જ્ઞાન, મતિ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન રહેશે એમાં. તો એ પરિણામમાં છે અપેક્ષા અનુત્પન્ન અવિનષ્ટ, ઉત્પાદ હોય નહીં, છે ધ્રુવ થઈ ગયો. એક એનું લક્ષ લેતા છે એમ કહેવાનું એટલે ઉત્પાદ થઈ ગયો, પદની અપેક્ષા નથી, વિનષ્ટ થઈ ગયો. વિનષ્ટ એકનું લક્ષણ રાખો, એ છે તો બધા ધ્રુવ છે. સમજાય છે ભાઈ? હા, બહુ ભાષામાં કઈ બહુ કઠણાઈ નથી આવતી. સમજવામાં કઠણાઈ લાગે તો એની વાત જુદી છે ને. એટલે કે ભાષા હાદી આવે છે છતાં સમજવામાં કઠણાઈ કેમ લાગે એમ કહેવાય છે. સમજાય? એ તો બધા ભણેલા મોટા કહેવાય છે, સાધારણ પણ સામાન્ય માણસને એમ થાય છે કેટલીક વાર કે અમુક વાત તો અમે પકડી ન શકીએ. એ વાતો જ એને પકડવા દેતો. ગમે તે વાત હોય તો અમે જાણી શકીએ, ન જાણી શકીએ એવો પ્રશ્ન જગતમાં છે ક્યાં? સમજાય છે કાંઈ? એમ એને થાય તો આ વાત સમજવામાં એને સહેલી પડે. માથું થઈ જાય છે, માથું ફરતું નથી, આ તો સ્વભાવ છે એવો અવળો થઈ જાય છે. સમજાણું કાંઈ? પ્રવાહનો જે નાનામાં નાનો તેમ એટલે ઓલા ક્ષેત્રના ભાગની અપેક્ષા. પ્રવાહનો લંબાઈમાં થતા પરિણામ આમ થાય કે નહીં કે પરિણામ એક હારે બધા હોય, પ્રદેશો એક હારે હોય અને પરિણામ એક પછી હોય. પ્રવાહનો નાનામાં નાનો અંશ એકનો નાનો અંશ, ખેતરનો એક નાનો અંશ, કાળનો એક નાનો. જુઓ એક વિતરાગ મારતો જુઓ. બોલે તો પોટલે આત્મા જાણો, આત્મા જાણો. પણ આત્મા છે એનું ખેતર કેટલું? સમજાય છે? શ્રીમદે પ્રશ્ન કર્યો તો કીધું ને એક પત્ર છે એમાં, એવડો પત્ર યાદ આવ્યો અત્યારે પછી.
બપોરે યાદ ન આવ્યો. ખુલ્લું એક ઠેકાણે યાદ એમાં કે પત્ર ક્ષણિક રાજા જો આમ કરે તો આજ્ઞા બંધ થઈ જાય, તો ના ના એમ નથી, આજ્ઞા છોડીને એમ કંઈક છે પત્ર. એક પત્ર લખ્યો છે ત્રિવેદી એવા સૂર્યરામ ત્રિપાઠી, એ વખતે શ્રીમદના વખતમાં વેદાંતના જાણનારા હતા. એના પર એક પત્ર લખેલો કે વસ્તુની સ્થિતિ કોઈ પણ પદાર્થને આપણે સિદ્ધ કરવા માંગશું તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સિદ્ધ થશે. સમજાય છે? આમાં છે કેટલામું છે? મનસુખ ત્રિપાઠી. આમાં ફેર નીકળ્યું પાઠ છે તો મનસુખ ત્રિપાઠી પણ એ બીજો પત્ર સાંઈ થયો. આ વેળા લઘુત્વ ભાવ એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. શ્રીમદ કહે છે આપને લક્ષગત હશે એવી શૈલી શ્રીમદની હતી. નથી જાણતા એમ ન કહેતા, આપને લક્ષગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા, પ્રત્યેક પદાર્થનું જ્ઞાન અને પ્રત્યેક પદાર્થનું કથન 4 પ્રકારે છે. સમજાણું? 22 થી 24 ની અંદરનો છે વર્ષનો. દ્રવ્ય તેનો વસ્તુ સ્વભાવ, ગુણ પર્યાય સ્વભાવ, દ્રવ્યને કહીએ. દ્રવ્ય ક્ષેત્ર કંઈ પણ તેનું વ્યાપનું પહોળું વિસ્તાર. ઉપચારે કે અનુપચારે, ઉપચારમાં આકાશમાં વ્યાપવું, અનુપચારે પોતાના ક્ષેત્રમાં, એમ લીધું છે. કાળથી એ વાત નથી અર્થ કર્યો એમને, સૂક્ષ્મ છે ને. ભાવ તેના ગુણાદિક ભાવથી કોઈ પણ પદાર્થને 4 પ્રકારે તેને વિચારી શકાય, જાણી શકાય, કહી શકાય. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે પહોળાઈ, કાળ એટલે અવસ્થા, ભાવ એટલે ગુણ. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. હવે આપણે એમ કરીને, તમે એમ નહીં, હવે આપણે એમ કરી નાખે છે. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાને આત્માની વ્યાખ્યા અવકાશનો અસર દર્શાવો, એનું જ્ઞાનની કથની આત્માની વ્યાખ્યા અવકાશ અનુકૂળ આપણે હો અવકાશ ક્યારે પછી એમને તરત દર્શાવો એમ નથી કહ્યું. અવકાશ અનુકૂળ દર્શાવો તો સંતોષનું કામ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે. કેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સિદ્ધ થાય તેનો ભાવ અનંત ગુણો સ્વતંત્ર છે ને, પર્યાય સ્વતંત્ર છે ને, દ્રવ્ય સ્વતંત્ર એમ સિદ્ધ બધું થાય. બધા દ્રવ્ય એક છે ને એ બધું હોઈ શકતું નથી. સમજાણું કાંઈ? જો આત્મા વ્યાખ્યા કરવા માંડો દ્રવ્યથી દ્રવ્ય એક જ હોય તો પછી આ ક્ષેત્રથી એક જ એટલા જુદું જુદું લાગે છે, થતું નથી, રહેતું નથી. સમજાણું? હા કયું વડિયામાં છે ને લાઠી વાળા, હું વાંચન છું આ વાત બેસતી નથી. હવે કે નું પહેરી શકતું ન્યાય આપે તો એદર પહેરશે નહીં, પછી જો ઘટ થઈ જાય ને ઘટ. આમાંથી એક અદભુત વ્યાખ્યાન નીકળી શકે એમ છે. જો વસ્તુને દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે નક્કી કરતા વસ્તુની જુદાઈ, વસ્તુની પવાય, વસ્તુનો ગુણ એટલામાં જ રહ્યો છે અને એની થતી અવસ્થા એક સમયની છે, એ હું અદભુત વ્યાખ્યામાંથી નીકળેલી છે એમ લીધું છે. સમજાણું કાંઈ? માણસો એના માણસો આ વાંચે તો વિચાર કરતા નથી. કેટલાક વસ્તુ આમ છે. ત્રેક દય પોતે ગુણ પર્યાયનો પિંડ છે, ક્ષેત્ર તેનો વિસ્તાર પ્રદેશ છે, કાળ તેની અવસ્થા છે, ભાવ તેનો ટીપાળી રહેનારો ગુણ છે. આમ જો નક્કી કરે એના પોતાના અસ્તિત્વની બીજાથી જુદાઈ એને ભાષે અને બીજાના અસ્તિત્વની પોતાથી જુદાઈ ભાષે. પણ આપના વિચારો અમલથી કઈ સારી થઈ શકશે એમ ગણી આ પ્રયાસન કર્યું છે.
પ્રયાત એટલે યાતના કરી છે. સમજાણું કાંઈ આ તો 22 વર્ષથી વરાય છે તેથી 22 વર્ષે પણ વિચાર કરીને બે એવું કઠણ પડે માનવને. ઘરનો દાગીનો કેટલો પોળો, કેટલા સગદા, કેટલા હીરા, કેટલા માણિક મૂક્યા બધી ખબર હોય ને એને. લાખ નો લાવ્યો હોય, લાખ રૂપિયા કેતો 2.5 લાખ નો કીધું. હે तुम्हारा वो बताते थे ना वो गोदी का 2.5 लाख નો હીરો એ તો પોતે કે એવો માણસ છોકરો કે છે ને શું કહે સુધીર. હા દાખલો આપ્યો હતો ને મેં વ્યાખ્યાનમાં આપ્યો ને જયપુર દાખલો આપ્યો. જો તીર્થંકરના શરીર એવા ઊંચા હોય છે કે આત્મા એવો ઊંચો હોય છે કે એનો ડાબલો ઊંચો હોય છે. એ ભલે કેવળ જ્ઞાન પામવાના છે તે આત્માનો હીરો એ કઈ સાધારણ રહી શકે. કોથળામાં ન રહે હીરા, હીરા કોથળે ન રોકાય, નાણાં હોય કોથળામાં. હીરામાં કે ડાબલિયું કે એને રહેવાના સ્થાન પાકા આકરા જોઈએ. ભગવાન આત્મા એ તીર્થંકરનો આત્મા એ વખતે જયારે સર્વજ્ઞ થવાના છે એનું શરીર પણ દ્રઢ મજબૂત અલૌકિક હોય છે. જેને એક વાર પાણી નાખે 1000 કળશા નાખે, જન્મે તો 1000 કળ, જન્મે 1 કળશો નાખે મરી જાય અહીં તો તરત. એટલે જન્મે નિંદ્ર આવી નહીં કે 1 કળશો કેટલો 8 જોડીનો લાંબો, એવા 1008 અરે પાણીના પૂર હાલે એટલે ભગવાન તો બેઠા છે એમને. હા 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 જો તો એક શરીર પણ પૂરી પણ પ્રકૃતિ આત્માની તો વાત શું કરવી. શરીરના દોડ, શરીરનું દોડ, શરીરનું કદ પણ આવું થઈ ગયું છે. ત્યારે એ કરી આવીને કે મારા તમે દાખલો થતો કે ઊંચા આત્માનું એમાં હાર 2.5 લાખનો છે ને આ ડાબલી છે. ડાબલી ઊંચી હતી પોળી ને, પોળી ડાબલી 2.5 લાખનો હાર હતો. એ ઝીણા ઝીણા હીરા હતા ને કે સોનાનો દોરો હતો. ડાબલી ઊંચી છે. ત્યાં તો આમ ડાબે ત્યાં કેમ ઊંચું થઈ જાય પણ ખાડામાં આમ દેખાય ને આમ પડ્યો હાથ આમ જ દેખાય. ડાબે તો અડે નહીં, ઉપરથી અડે નહીં. કામ કરી છોકરો બાળકને હોવારે છે કે નહીં, બાળક સુમાળું હોય બીજો તાજું હોય એટલે હારા હારા સુમાળો પ્રોગ્રામ રાખે. ડાબે તો નવું શરીર છે ને તો ઓલાને જાણે પોતાની ચીજ છે ને ઊંચી તેને કંઈક દબાણ ના ઊંચે તો પથરા એવી ચીજ માટે આ ડાબલો હોય ઊંચો કે છે. એમ આ એક એક દ્રવ્યને સમજવા માટે એને કળા જ્ઞાન ખેલવું. ચૈતન હીરો ક્યાં છે, કેવો છે, કેટલે ક્ષેત્રે કેવા પ્રવાહ પરિણામ છે, બાપુ એ વાતો છે. એ વાતો દરેક દ્રવ્યની વ્યાખ્યા છે. હા બહુ પરિચય બહુ પરિચય ઘણા કાળનો છે. પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે તે ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે. એ તે એટલે પહેલાની અપેક્ષા તે ઉત્પાદ છે. ત્યાર પછીનો અર્થ પહેલાની અપેક્ષા છે ઉત્પાદ. તથા તે જ પરસ્પર અનુસૂચિથી રચાયેલા અન્વય જોડાણથી એક પ્રવાહપણા વડે છે એમાં લક્ષ્ય જુદું પાડવું નથી. છે તો અનુભય છે. ઉત્પાદ વય જ્ઞાન છે. આટલું તો આચાર્ય મહારાજે ગાથામાં કહેલા ભાવને સહેલો પડે માટે સમજાવવા તો દાખલો આપ્યો. પાઠમાં આ નથી સમજાણું કાંઈ. હવે પાઠની વ્યાખ્યા હવે આવે છે. પરિગ્રહ મૂળ શ્લોકની વ્યાખ્યા. આ તમે તો પેલા ના બધું લેતા વળી પંડિતજી પછી ફેર્યું કે પંડિતજી કે આમ છે વાત સાચી કે ભાઈ એટલે બધા પરિણામ ઉપર લેતા પરિણામ પર્યાય પણ આ પરિણામ એટલે ગુણ છે. ઉત્પાદ હોય ધ્રુવરૂપ પરિણામ એટલે ગુણ છે. એમ આવ્યું ને ગુણ લીધો ને જો
ગુણ છે. એ પરિણામ ઉત્પાદ ધ્રુવ રૂપ સત્તા તે ગુણ છે. સમજાણું કાંઈ ને? એ ગુણમાં રહેલો આત્મા ત્રિકાળાન્વિત અવસ્થિત છે, એને હવે સિદ્ધ કરે છે. સમજાવવામાં આ દાખલો સમજાણો હોય એના હવે સિદ્ધાંત સમજતા ઠીક પડે એ કહેશે.